દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દેના આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં 2-3 દિવસથી સતત વરસાદને પગલે આફત ઊભી થઈ છે। જનજીવનને અસર થતાની સાથે સાથે ખેડૂતોને પણ પાકનું નુકસાન થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં આફત અનરાધાર વાગરામાં 4 અને હાંસોટમાં 3 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો। અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। શિયાળાના પ્રારંભે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, આમોદમાં 17 મિલીમીટર, વાગરામાં 4 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ, અંકલેશ્વરમાં 12 મિલીમીટર, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 14 અને નેત્રંગમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। વરસાદના પગલે ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ડાંગર અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે। આજથી વાતાવરણ ખુલ્લું થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય સમાજના સૌથી મોટા છઠ પર્વના ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓએ ડૂબતા સૂર્યની પૂજા કરી હતી। ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ પૂજાની ઉજવણી કરી હતી। મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું। ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલા ભરૂચ અંકલેશ્વરમાં જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે। રોજગાર માટે ભરૂચ અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોવાથી ભરૂચ અને અંકલેશ્વરમાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે। ભરૂચ અને અંકલેશ્વરમાં જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાં કારતક સુદ છઠના રોજ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે। માન્યતા અનુસાર છઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે। તો એવી પણ પ્રચલિત કથા છે કે જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામ રાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક છઠનું વ્રત કર્યું હતું અને સૂર્યદેવની પૂજા અર્ચના કરી હતી। સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા આરાધના કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા, જેથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે। ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાનું સાંજનું અર્ધ્ય આપવામાં આવ્યું હતું, જ્યારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે। આ પછી વ્રતના પારણા કરવામાં આવશે। ભરૂચમાં નર્મદા પાર તો વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાભેર છઠ પૂજાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। છઠ પૂજા માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી। નમસ્તે, મારું નામ છે ઋતુ ગોવિંદ સિંહ। આજે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે છઠ મહાઉત્સવ માટે, જે નોર્થ ઇન્ડિયા એટલે કે યુપી બિહારના લોકો માટે વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ છે, જે બેઝિકલી 4 દિવસનો હોય છે। પહેલા દિવસે હોય છે નહાય ખાય, જેમાં અમે દૂધી ચણાનું શાક અને ભાત એટલે કે રાઈસ બનાવીને એનો પ્રસાદ આપીએ છીએ। બીજા દિવસે સાંજે ખીર અને રોટલી બનાવીને ખાવાનું હોય છે, જેનો પ્રસાદ આપવામાં આવે છે। ત્રીજા દિવસે એટલે કે છઠના દિવસે સાંજે ડૂબતા સૂર્યનું પૂજા કરીને તેને અર્ઘ આપીને પ્રાર્થના કરીને વ્રત કરીએ છીએ। 7મા દિવસે એટલે કે સપ્તમીએ ઉગતા સૂર્યને નમન કરીને એને વંદન કરીને ઉપવાસ ખોલવામાં આવે છે। છઠ પૂજા 4 દિવસનું બહુ મોટું ફેસ્ટિવલ હોય છે, જેમાં સનસેટ અને સનરાઈઝ બંનેની પૂજા કરવામાં આવે છે। છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે। એવું કહેવાય છે કે આ વ્રત ધન, સંપત્તિ, સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે બી કરી શકાય છે। આજે અમે ઘાટ પર ભેગા થયા છે, ખૂબ જ મજા આવી રહી છે। ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને કપાસ અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો રડી રહ્યા છે। ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં 2 દિવસથી વરસાદી માહોલ રહ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસના છોડ પડી ગયા છે અને ભારે પવનના કારણે કેટલાક છોડ જમીન પર પડી ગયા છે। ડાંગરના પાક સાથે હવે કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે કપાસના ખેડૂતોને પણ કમરતોડ માર આપ્યો છે। હાંસોટ પંથકના ઇલાવ અને આસપાસના ગામોના ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જ્યાં કપાસના ઝુમખા ભીની હાલતમાં જમીન પર પડ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર તાત્કાલિક સહાયની જાહેરાત નહીં કરે તો નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે। સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર આગામી દિવસોમાં સર્વે કરાવીને સરકારના ધારાધોરણ મુજબ પાક સહાયની ચૂકવણી કરે તે ઇચ્છનીય છે, અન્યથા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડશે। આ વર્ષે ભરૂચ જિલ્લામાં લગભગ 90,000 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે, પરંતુ આ કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક ફટકો લાગવાની શક્યતા છે। ગત વર્ષે કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹7,000 સુધી ગયો હતો, પરંતુ આ વર્ષે ઉત્પાદન અને ગુણવત્તા ઉપર અસર થવાથી બજારમાં ભાવ ઘટવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ખેડૂતોને હવે સરકારની સહાય અને અનુકૂળ હવામાનની આશા છે, જેથી તેઓને આ અનિચ્છનીય નુકસાનમાંથી થોડી રાહત મળી શકે। નમસ્કાર, હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું।
અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ, પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે. તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે. નમસ્કાર, મારું નામ ભાઈ પટેલ, હું ઇલાવ ગામનો રહેવાસી છું. ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે. આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે. તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને નુકસાનીનું ભરપાઈ કરે. મારું નામ પરેશભાઈ પટેલ છે. હું ઇલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું. એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે. આ અમે ખેડૂતો ભાઈઓ એવી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમને આ જલ્દીથી કોઈ સહાય આપવાની કોઈ યોજના સહાય કરે એવી માંગ છે. ઝઘડિયામાં સસ્તા અનાજના દુકાન સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી 1 તારીખથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને સાથે સાથે આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવના સંચાલકોની પડતર માંગને લઈને સરકારને રજૂઆત કરવા અને 1 નવેમ્બરથી અનાજ વિતરણ નહીં કરવા માટે જિલ્લા પુરવઠા વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકાના ફેર પ્રાઇસ શોપ એસોસિએશન રજૂઆત કરતા જણાવ્યું છે કે રાજ્ય એસોસિએશને ગુજરાત સરકારના પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતમાં કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટથી 2 બિલ અને સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવા, સમયસર મિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી માંગ કરવામાં આવી છે. લાંબા સમય બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફોઇલ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન સંયુક્ત રીતે પડતર માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ ન આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નવેમ્બર માસના જથ્થાના ચલન નહીં ભરવા અને તારીખ 1 નવેમ્બરથી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહી અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવશે. એપ્રિલ મહિનાથી કેન્દ્ર સરકારનું કમિશન અમને મળ્યું નથી. વિવિધ પડતર માંગને લઈને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં ખાસ કરીને નાની દુકાનવાળાને 20,000 કમિશન નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ 97% કામગીરી હોય તો કમિશન મળે છે, જેથી 90% કામગીરી કરી હોય તો પૂરું કમિશન આપવામાં આવે. સહાયક ઓપરેટર ફિંગર અથવા ઓટીપી ઓપ્શન આપે. એપ્રિલ મહિનાથી કેન્દ્ર સરકારનું કમિશન અમને મળ્યું નથી. પીએસ દ્વારા બંને યુનિયનના પ્રમુખ શ્રી પ્રહલાદ સાહેબ મોદી સાહેબ ને બીજા યુનિયનના પ્રમુખ રાજભા દ્વારા અસહકાર આંદોલન, ગુજરાત વ્યાપી અસહકાર આંદોલનની શરૂઆત થઈ જઈ રહી છે. 1 નવેમ્બર 2025થી આ આંદોલનની શરૂઆત થાય છે. એના ભાગરૂપે ભરૂચ જિલ્લો અને ઝઘડિયા તાલુકો આ સહકાર આંદોલનમાં જોડાવા માટે આવેદનપત્ર લઈને આપ સાહેબ પાસે આવ્યા હતા અને આ સહકાર આંદોલન 1 તારીખથી અમારું ચાલુ થશે. અમારી મુખ્ય માંગણીઓ છે 300 રૂપિયા ક્વિન્ટલ દીઠ કમિશન વધવું જોઈએ, જે 4 વર્ષથી છેલ્લા વધ્યું નથી. ઓછામાં ઓછું મિનિમમ નાની દુકાનો માટેનું 30,000 રૂપિયા આપણે માસિક વેતન થાય. અમારા સહયોગીનો એક થમ્પ ઇમ્પ્રેશન અમારા સાથે હોવી જોઈએ, કાં તો પછી ઓટીપીની સિસ્ટમ હોવી જોઈએ, જેનાથી અમારી દુકાનદાર બીમાર પડે ક્યાં તો બહાર જવાનું થાય તો બીજો સહાયક એ થમ્પ ઇમ્પ્રેશનથી દુકાન ચલાવી શકે. અને 5મી માંગ છે અમારી કે તકેદારી સમિતિની અંદર 8 જણના સભ્ય થમ્પ ઇમ્પ્રેશનથી માલ ઉતારવો. જો સરકારની અંદર જીપીએસથી જો ટેમ્પો નીકળતો હોય ગોડાઉનથી દુકાન સુધી, દરેક અધિકારી જોઈ શકતા હોય તે જગ્યા પર ઉતારવા માટે 8 સભ્યોને અમે કઈ રીતે ઊભા રાખીએ? શિક્ષક છે, સરપંચ છે, એ અશક્ય છે અને એ જીઆર નાબૂદ થવો જોઈએ. એ અમારી મુખ્યત્વે 5 માંગણીઓ છે. જે અને બીજા 18 મુદ્દા છે અલગ અલગ, તે પણ અંદર છે જ દર્શાવેલા. આ લડત જ્યાં સુધી અમારા રાજ્યવ્યાપી એસોસિએશન જ્યાં સુધી એલાન ના કરે પૂર્ણતાનો, ત્યાં સુધી અમારી લડતમાં સહયોગી અસહકાર આંદોલનમાં અમે જોડાશું. આ અમારો દુકાનદારોનો 1 તારીખથી વિતરણથી અમે અડગા રહીશું. ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનની સીધી સૂચના અનુસાર જિલ્લા અને તાલુકા અને રાજ્યવ્યાપી આ એક અસરકારક આંદોલન ઊભું થયું છે. અને અસરકારક એવું આંદોલન ઊભું થયું છે કે એ જે કંઈક દુકાનદારોને પડતી હાડમારી અને જરૂરિયાતમંદોની જરૂરિયાત છે એ પ્રકારની જે પરિસ્થિતિનું એંધાણ કર્યું છે, તો એ સરકાર સામે એક પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે આ એક આવેદનપત્ર એક તાલુકા અને જિલ્લા કક્ષાએ અપાય છે. આજે અમે તાલુકા કક્ષાએ આવેદનપત્ર પાઠવીને આપણા મીડિયાના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે દુકાનદાર એક બિચારો બની ગયો છે. દુકાનદારને પડતી હાડમારીની સરકારશ્રી એની નોંધ લેતી નથી, એની મુશ્કેલીઓની નોંધ લેતી નથી.
જે સમય જ્યારે સમય સરકારશ્રીનો આવે છે અને દુકાનદારોની જરૂરિયાત પડતી હોય છે ત્યારે પૂરેપૂરો સહયોગ દુકાનદારો આપે છે. કોરોના કાળથી માંડીને તે વખતના વહીવટમાં પણ દુકાનદારોએ પોતાની જાનને જોખમમાં લઈને પણ આ સરકારને સહકાર આપ્યો હતો. વિવિધ પ્રકારની કામગીરીઓ સરકારની હોવા છતાં દરેક કક્ષાએ દુકાનદારો એમાં વિવિધ પ્રકારની કામગીરીમાં સહકાર આપે છે. દુકાનદારોને પડતી મુશ્કેલીઓ સરકારની નોંધ લેતી નથી. એને ત્યાં માંડ એને વેતન મળે, વર્ષોથી આવતી કમિશન માંડ 300 રૂપિયા, એને કેટલો સમયથી આ આવ્યું છે. નાની દુકાનો પાસે તો કશું જ ન મળે, એને રોજગારીનું સાધનો છે. મોટી દુકાનોને પણ એને જોઈએ તો રોજગારીનું સાધન છે, એને પણ ન મળે. માંડ 20,000 ને 30,000ની વાતો કરનારા 30,000થી શું પણ દાડો વરે, તે પણ સરકાર એની નોંધ નથી લેતું. અને અત્યાર સુધીની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની નોંધ લેવાતી નથી કે મુશ્કેલીઓ પડતી જે છે તેને ધ્યાન પર લેવાતી નથી. તો લાટ રાખવો પડે, કોમ્પ્યુટરનો માણસ રોકવો પડે, ત્યાં તમારે એને મળે શું? તો એનું રોજગારીનું સાધન છે. દુકાનદાર એટલે પ્રજાતંત્ર સાથે ચાલતો સેતુ છે. આ સેતુની સાથે સાધન કરતા હોતું હોય પ્રજા સાથે, તો આ દુકાનદારોની નોંધ સરકારશ્રીએ લેવી જોઈએ કે કેટલો દુઃખી છે કે સુખી છે. માંડ 30,000ની માંગણી અત્યારે અમારા આવેદનપત્રની અંદર મુકાય છે. 30,000થી હું કંઈક આવતું નથી ભાઈ. પણ 30,000 જો આજે સરકાર એક્સેપ્ટ ન કરતી હોય, એના પડતી દુઃખની અંદર સામેલ ન થતી હોય તો એનો મતલબ રહેતો નથી. આવનાર સમયની અંદર આ જે કંઈ આંદોલન ચાલી રહ્યું છે એ પૂરેપૂરું વ્યાજબી છે. કારણ એટલા માટે છે કે દુકાનદાર એ જે કંઈ પડતી હાડમારીમાં કોઈના પ્રશ્નો, કોઈ નાટકી રમત થતી હોય તો દુકાનદારને જવાબદાર ગણાય, કોઈ નાટક થતું હોય, કોઈ રમત થતી હોય, કોઈ કાળધારક છે, કોઈ એમ તેમ, તો એ દુકાનદારને તમે જવાબદાર ગણો. દુકાનદાર જવાબદાર હોતો જ નથી. તમે એની અંદર મોટા મોથા આવીને કે આ દુકાનદાર આમ કરે છે, આ દુકાનદાર આમ કરે છે. દુકાનદાર કંઈ જ કરતો નથી. દુકાનદાર સારું કરે છે. જેથી કરીને હું મારું નિવેદન છે ટૂંકમાં બોલી નાખીશ કે આ જે ચાલતી જે પ્રક્રિયા છે કે 300 પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયા અને 30,000 મિનિમમ, આ જે માંગણીઓ છે એ માંગણીઓ અમારી સંતોષાવી જોઈએ. અને પડતર પ્રશ્નોની અંદર જેટલા મુદ્દા છે એ માંગણીઓ અમારી સંતોષાવી જોઈએ. અને આવનાર પરિસ્થિતિમાં આ જો માંગણીઓ પૂર્ણ ન કરે તો અમે સહકારમાં અમે સામેલ છીએ. એ ગુજરાત એસોસિએશન જે ચાલી રહ્યું છે પરફેક્ટ, એમાં સામેલ રહીશું અને અસહકારની લડતમાં અમારો ભાગ હશે એમ અમે આજે જાહેર કરીએ છીએ. અસ્તુ. પાનોલી ખાતે આવેલી તાપી નહેર ઉપર ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ પૂજાનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું. છઠ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ જોડાતા કોમી એકતાના દર્શન થયા હતા. અંકલેશ્વર ઉપરાંત પાનોલી પંથકમાં પણ હજારો ઉત્તર ભારતીયોએ શ્રદ્ધાપૂર્વક છઠ પૂજા કરી સૂર્ય દેવતાને જલથી અર્ધ્ય અર્પણ કરી પોતાના પરિવારજનો માટે મંગલ કામના કરી હતી. વિશેષતઃ આ દરમિયાન આસપાસના ગામોના સરપંચો સહિત મુસ્લિમ અગ્રણીઓ જોડાતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર ઉપરાંત પાનોલી સંજાલી પંથકમાં ગત સાંજથી આથમતા સૂર્યની પૂજા અર્ચનાથી શરૂ થયેલી છઠ પૂજા બાદ આખી રાત્રિ જાગરણ કર્યા બાદ આજે સવારે ઉગતા સૂર્યને જલથી અર્ધ્ય અર્પણ કરી ઉત્તર ભારતીય મહિલાઓએ નિર્જળા ઉપવાસ છોડ્યા હતા અને પોતાના પરિવારજનો માટે મંગલ કામના કરી હતી. સંજાલી ગામ ખાતે નહેરના કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત બિહાર ઝારખંડના પરિવારજનોએ છઠ પૂજા ધાર્મિક આસ્થા સાથે પૂર્ણ કરી હતી. લગભગ 4 થી 5 હજાર જેટલા ઉત્તર ભારતીયો છઠ પૂજા માટે એકત્ર થયા હતા. તેઓ માટે નહેર કિનારે જરૂરી આયોજન અને વ્યવસ્થા ઉભી કરવામાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પાનોલી જેઆઈડીસી તેમજ સંજાલી ગ્રામ પંચાયત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે સંજાલી, પાનોલી, આલુંજ, ભાદી તેમજ ખરોડ ગામના તમામ સરપંચો ઉપરાંત મુસ્લિમ આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ આગેવાનોને સન્માનપત્ર પાઠવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. सभी को छठ पूजा की हार्दिक शुभकामनाएं. हर साल की तरह इस साल भी ये 17वां साल हमारे गांव संजाली गांव में हम ये करते आ रहे हैं और हमें अभी भी याद है सिर्फ यहाँ पर 3 लोग छठ पूजा करते थे. एक मेरी मम्मी थी और 2 फैमिली और थी. और जब यहाँ पर पहली बार हम स्टार्ट किया था तो लोग बोल रहे थे कि क्या होता है, लेकिन आज ये छठ पूजा सिर्फ भारत में ही नहीं पूरे विश्व में जाना जा रहा है. जिस तरह उगते हुए सूर्य की सब लोग पूजा करता है, लेकिन छठ पूजा एक ऐसा है डूबते हुए की भी हम पूजा करते हैं. और इससे एक संदेश दिया जाता है, जो उगता है वो डूबता है और जो डूबता है वो उगता भी है. छठ पूजा में
हमारे पानोली संजाली गांव विस्तार में लगभग 4000 से 5000 लोग इसे एक साथ होकर मनाते हैं। और यहाँ पर आज अतिथि गण में हमारे जितने भी आजू बाजू के गांव के हैं, जैसे हमारे संजाली गांव के सरपंच श्री सफाकत भाई, भादी गांव के सरपंच श्री, पानोली गांव के सरपंच श्री, आलुंज गांव के सरपंच श्री मकसूद भाई, खरोड़ गांव के सरपंच श्री, बाखरोल गांव के सरपंच श्री एवं हमारे पीटीएल कंपनी के चेयरमैन श्री पंकज भाई यहाँ पर उपस्थित रहे। हम भी उनका तहे दिल से धन्यवाद करते हैं। हमारे साथ जुड़ी हमारी टीम के जितने भी सदस्य हैं, हम उनको सम्मान पत्र देकर उनका मनोबल बढ़ाने का प्रयास किया है। और आने वाले दिनों में भी इसी तरह, जिस तरह हर साल हम छठ पूजा जो करते हैं, इसे काफी धूमधाम से इसी तरह मनाएंगे। एवं जीआईडीसी एवं हमारे सरपंच श्री का हम बहुत बहुत धन्यवाद करते हैं कि उन्हीं के बदौलत जो यहाँ पर हो रहा है, सब कुछ उन्हीं की देन है। हम तो सिर्फ एक माध्यम है और विश्वास करते हैं कि जिस तरह साथ सहकार मिल रहा है, आगे भी उनका मिलता रहेगा। जय छठी मैया। દિવાળી આવી રહી છે, શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ। અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે। અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ। અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે। અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે। તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું। ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર। ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં, આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ। તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં। आज જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર। અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર જીઆઈડીસીની પ્રિન્સ એન્જિનિયરિંગ અને ભાવિક મશીનરીમાં ચોરી કરનારને પોલીસે નેત્રંગ ખાતેથી ઝડપી લીધો હતો।
અંકલેશ્વરી જીઆઈડીસીમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં 1 વર્ષ અગાઉ થયેલ સામાન્ય ચોરીમાં સંડોવાયેલ ફરાર આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 30/9/24ના અંકલેશ્વર જીઆઈડીસીની પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં એસએસના સામાનની ચોરી થઈ હતી. જે તે સમયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 જેટલા આરોપીને અટકાયત કરી હતી, જ્યારે 7 આરોપીઓને ફરાર જાહેર કર્યા હતા. આ દરમિયાન આ ચોરીના ગુનામાં ફરાર એવા નેત્રંગના ધાણીખુટ ગામના રહીશ દેવીલાલ ઉર્ફે બકો વસાવાની ગતરોજ અટકાયત કરી હતી. આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. ભરૂચ ડિવિઝન પોલીસે ચોરીની 2 એક્ટિવા મોપેડ સાથે એક વાહન ચોરને ઝડપી લીધો હતો. ભરૂચ ડિવિઝન પોલીસે ચોરીના 2 એક્ટિવા મોપેડ સાથે એક ઇસમને ઝડપી એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ કાઢ્યો છે. ગત 2 ઓક્ટોબરના રોજ ભરૂચની નર્મદા ચેનલ પાસે આવેલ સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર GJ16 DD 4914 પાર્ક કરી હતી. જે અને ગત તારીખ 10મી ઓક્ટોબરના રોજ આરકે સિનેમા બ્લુ ચીપ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં એક્ટિવા નંબર GJ16 BL 4785 પાર્ક કરી હતી. બંને મોપેડ અજાણ્યું વાહન ચોરી કરી ફરાર થયું હતું. વાહન ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન RMF વસાવા સહિત તેઓની ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલ સ્માર્ટ કેમેરાના આધારે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી શ્રવણ ચોકડી પાસેની તુલસી હોમ્સમાં રહેતો વિરેન્દ્રગીરી અરવિંદગીરી ગોસ્વામીને ઝડપી પાડી વધુ બંને વાહનો મળી કુલ 60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર ખાતે યોજાનારી ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેવા જશે. આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરના સુડામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે. ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ, કપાસ ડ્યુટી રદ કરવામાં આવી, એપીએમસીમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. આજની આ મહત્વપૂર્ણ જે પ્રેસ કોન્ફરન્સ છે, ખૂબ દુઃખ સાથે જણાવવું પડે છે કે હળદર ગામમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ખેડૂતોનું જે પોતાની માંગણી માટે એમને જે આંદોલન કર્યું તે આંદોલનને તોડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન સરકારે પોલીસને આગળ રાખીને કરવામાં આવ્યો છે. જ્યારે ભારતીય કરડા પાર્ટીએ ખેડૂતોની માંગ સ્વીકારવાની જગ્યાએ આ રીતે જ્યારે આંદોલન તોડવાનો જે પ્રયત્ન કર્યો છે, ત્યારે લોકશાહીનું અહીંયા હનન થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ જેવો અને અન્ય કેટલાક ખેડૂતોને પણ આજે જેલની પાછળ એમને મોકલ્યા છે. ત્યારે આ પોલીસની દમણગીરી અને આ ભાજપની જે તાનાશાહી છે એની સામે વળવા માટે આવનાર તારીખ 31 ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે, ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે. આ જે મહાપંચાયત છે એના મહેમાન દિલ્હીના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ પણ ત્યાં આગળ હાજર રહેશે. એમની ઉપસ્થિતિમાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે આ જે ખેડૂતોના હિતમાં જ્યારે આ મહાપંચાયત યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ખેડૂતના મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે. મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે. ત્યારે આપ પણ સૌ આવો અને આગામી દિવસોની અંદર જે સરકારની તાનાશાહી છે એ સરકારની તાનાશાહી સામે પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ખેડૂતોના સમર્થનમાં છે, ગુજરાતની જનતાની સાથે છે. ભરૂચમાં ભાજપના 2 નેતાઓની હત્યાના આરોપીને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાડી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે. વર્ષ 2015માં ભાજપના બંને આગેવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યુનુસ માંજરાએ હત્યા માટે બંને નેતાઓના નામ સૂચવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાડી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહિમના સાગરીત જાવીદ ચિકનાએ ભાજપના નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. ભરૂચમાંથી 4 નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં NIA દ્વારા 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી યુનુસ માંજરાના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.